જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, હિન્દુ ધર્મમાં કુલ 24 એકાદશી તિથિ ઉજવવામાં આવે છે. તેમાંથી 12 શુક્લ પક્ષની એકાદશી અને 12 કૃષ્ણ પક્ષની એકાદશી. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ. વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને વિષ્ણુ ભગવાનનો જાપ કરતા રહેવું. તેમાં પણ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની 11મી તિથિ એટલે વરુથની એકાદશી. મિત્રો, આજના વિડીયોમાં આપણે વરુથની એકાદશીના મહાત્મય અને વરુથની એકાદશી ઉજવવાની ક્યારથી શરૂઆત થઈ તેની વ્રત કથા અને આ એકાદશીનું વ્રત કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તેની વાત આજના વિડીયોમાં કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, હવે આપણે ક્યારથી વરુથની એકાદશી ઉજવવાની શરૂઆત થઈ તેના વિશે જોઈએ. દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામના રાજાનું શાસન હતું. રાજા દાનવીર અને તપસ્વી હતો. એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે એક રીંછ ત્યાં આવ્યું અને રાજાના પગ પર હુમલો કર્યો. પરંતુ તેમ છતાં રાજા પોતાની તપસ્યામાં મગ્ન હતા. આ રીતે રીંછ રાજાનો પગ ચાવ્યો અને તેને જંગલમાં ખેંચી ગયો. આ પછી રાજા ગભરાઈ ગયો અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યો. ભક્તની સાચી રુદન સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમના સુદર્શન ચક્રથી રીંછને મારીને ભક્ત માંધાતાનો જીવ બચાવ્યો. પરંતુ રીંછ સંપૂર્ણપણે રાજાનો પગ ખાઈ ગયો હતો. રાજાને દુઃખી જોઈને શ્રી હરિએ તેમને કહ્યું, તમે મથુરા જાઓ અને ચૈત્ર મહિનામાં વરુથની એકાદશીનું વ્રત કરો. ઉપવાસ કરીને તમે મારા વરાહ અવતારની પૂજા કરો છો. આ પછી તમારા શરીરના ભાગો જે રીંછ ખાય છે તે પાછા આવશે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ પણ રાજાને કહ્યું છે કે તમારા શરીરના જે ભાગને રીંછે ડંખ માર્યો હતો તે તમારા પૂર્વજન્મનું પાપ હતું. આ પછી રાજા માંધાતા મથુરા ગયા અને વૈશાખ મહિનાની વરુથની એકાદશીનું વ્રત કર્યું અને વ્રતની અસરને કારણે તેમના શરીરના અંગો ફરી પાછા આવી ગયા. આટલું જ નહીં, તેમના મૃત્યુ પછી રાજાને સ્વર્ગ પણ પ્રાપ્ત થયું. એવું માનવામાં આવે છે કે વરુથની એકાદશી વ્રતની પરંપરા આ પછી શરૂ થઈ. મિત્રો, હવે આપણે વરુથની એકાદશીની વ્રત કથા સાંભળીએ. હિન્દુ ધર્મમાં એકાદશીનું મહત્વપૂર્ણ સ્થાન છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વરુથની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી કરવાથી વિશેષ લાભ મળે છે. વરુથની એકાદશીના દિવસે વિધિ વિધાનથી અને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. વરુથની એકાદશી વર્ષની 24 એકાદશીમાંથી એક છે. આ એકાદશી ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી છે. તેથી તેને વરુથની એકાદશી કહેવામાં આવે છે. જે રીતે તમામ એકાદશીમાં વિષ્ણુ ભગવાનની આરાધના અને પૂજા કરવામાં આવે છે,
તેવી જ રીતે આ વરુથીની એકાદશીમાં પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. મિત્રો, હવે આપણે યુધિષ્ઠિરે પૂછેલી અને શ્રી કૃષ્ણએ કહેલી વ્રત કથા સાંભળીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરીને એનો મહિમા બતાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં વરુથીની એકાદશી આવે છે. તે ઇન્દ્રલોક અને પરલોકમાં સૌભાગ્ય પ્રદાન કરનારી છે. વરુથીનીના વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. નૃપશ્રેષ્ઠ, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાં પણ મોટું દાન છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે. તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે. ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે. મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ. એને પોતાના કામમાં ન લેવું જોઈએ. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથીની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે. રાજન, રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે, એ બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પાપભેરુ મનુષ્યોને પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઈએ. યમરાજથી પડનારા મનુષ્યે વરુથીનીનું વ્રત કરવું. રાજન, આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. વરુથીની એકાદશીનું અવલોકન કરવાથી ઈચ્છિત ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી, વ્રત રાખવાથી અને વરુથીની એકાદશીની કથા સાંભળવાથી સાક્ષાત ભગવાનની સમક્ષ સ્થાન પ્રાપ્ત થાય છે. વરુથીની એકાદશીના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને જાણીએ અજાણીએ કરેલા પાપો ધોવાઈ જાય છે. મિત્રો, હવે આપણે વરુથીની એકાદશી વ્રત કરવાથી શું લાભ થાય છે તે જોઈએ. એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશીના ઉપવાસથી 10,000 વર્ષ સુધી તપસ્યા કરવા જેવું જ ફળ મળે છે. વરુથીની એકાદશી વ્રતને લઈને એવી પણ માન્યતા છે કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે હૃદયનું દાન કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ આ વ્રતથી પણ પ્રાપ્ત થાય છે. જે લોકો વરુથીની એકાદશીનું વ્રત કરે છે, તેઓ જગતના તમામ સુખો ભોગવે
છે અને મૃત્યુ પછી પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં હાથીનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે, પણ હાથીના દાન કરતાં જમીનનું દાન, જમીનના દાન કરતાં તલનું દાન, તલના દાન કરતાં સોનાનું દાન, સોનાના દાન કરતાં અનાજનું દાન શ્રેષ્ઠ છે. કારણ કે અન્નદાન કરવાથી દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યો બધા સંતુષ્ટ થાય છે. વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને અન્નદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ મળે છે. વરુથીની એકાદશી એ એકાદશી છે જે સૌભાગ્ય આપે છે. તેનાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આ એકાદશીનું વ્રત પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, શાંતિ અને વૈકુંઠ ધામમાં સ્થાન મેળવે છે. હિન્દુ ધર્મમાં કન્યાનું દાન કરવું મહાદાન કહેવાય છે, પરંતુ વરુથની એકાદશીના ઉપવાસથી દીકરીનું દાન કરવા જેવું જ પુણ્ય ફળ મળે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી વિષ્ણુ ભગવાન. મિત્રો, તમે પણ આ વરુથની એકાદશીનું વ્રત કરીને સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો અને બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકો છો અને વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી લક્ષ્મીપતિ નારાયણની કૃપા મેળવી શકો છો. જય વિષ્ણુ ભગવાન. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.